Hello everyone, welcome to this channel. I am Chetan Kamani, lecturer in computer department at CUSA Polytechnic, Surendranagar. So before we start this lecture, let us just revise the concept that we have discussed in the previous lecture. In the previous lecture, we have discussed about the 8085 signals, that is 8085 pin. We have discussed 8085 pin diagram, and we have also discussed each and every pin in detail. So I hope you have seen that lecture, and in this lecture we will discuss about the program execution. Then we will discuss architecture of 8085 microprocessor. Okay, so let us start with the program execution. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે 8085 ની અંદર 40 પિન છે. આ 40 પિનના દરેકના ફંક્શન્સ જોયા હતા. એઝ વેલ એઝ એની પહેલા લેક્ચરમાં આપણે 8085 ની અંદર કયા કયા સેક્શન્સ હોય છે એના વિશે સ્ટડી કર્યું હતું, બરાબર. દેન આપણે 8085 નો બસ ઓર્ગેનાઇઝેશન પણ સ્ટડી કરેલું છે. તો આટલું આપણે બેઝિક બધું સ્ટડી કર્યું છે. તો હવે આ પ્રોગ્રામ એક્ઝિક્યુશન એટલે કે માઇક્રોપ્રોસેસર છે એ મેમરીમાંથી પ્રોગ્રામ ફેચ કરે, તો એ કઈ રીતે ફેચ કરે, કયા રજિસ્ટરની અંદર શું વેલ્યુ સ્ટોર કર્યું હોય, તો અહીંયા એનો એક એક્ઝામ્પલ હું સિમ્પલ સમજાવીશ તમને. હવે સપોઝ અહીંયા જે આ છે 8085 માઇક્રોપ્રોસેસર છે. તો 8085 માઇક્રોપ્રોસેસર ની અંદર અમુક પાર્ટ જ બતાવ્યો છે. આની અંદર ઘણું બધું આવશે, આના આર્કિટેક્ચરમાં આપણે સ્ટડી કરશું, પણ અહીંયા મેં તમને બતાવ્યું છે પીસી. PC stands for program counter, IR stands for instruction register, and ID stands for instruction decoder. તો આપણે કોઈ પણ પ્રોગ્રામ લખીએ તો પ્રોગ્રામ એટલે શું? સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ ઓર કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન્સ. ઓકે, તો અહીંયા જે બતાવ્યું છે આ છે એ કમ્પ્લીટ મેમરી છે આપણી. જ્યારે મેમરી વિશે આપણે ભણ્યા હતા, મેમરી એડ્રેસિંગ એન્ડ મેમરી મેપિંગ, એ દરમિયાન મેમરી એડ્રેસ અને મેં તમને એની અંદર ડેટા જે સ્ટોર થાય છે એની આપણે વાત કરી હતી. તો દરેક મેમરીની અંદર ઘણા જે ઇન્ડિવિજ્યુઅલ જે લોકેશન્સ છે એ દરેક લોકેશનનું શું હોય? એડ્રેસ હોય. તો અહીંયા શું બતાવે છે? આ 2000 એડ્રેસ છે, 2001 એડ્રેસ છે, 2002 એડ્રેસ છે, 2004 એન્ડ સો ઓન. અહીંયા પણ એવી જ રીતે એની પહેલાના એડ્રેસ. હવે અહીંયા આ જે 3E છે એ 2000 મેમરી લોકેશનની અંદર સ્ટોર કરેલો ડેટા છે. અહીંયા 2000 છે એ ડેસિમલમાં નથી, પણ 2000 શેમાં છે? હેક્સાડેસિમલ. તો અહીંયા લખ્યું છે કે here all the address and data are in hexadecimal format. તમારે એવું કન્સિડર કરવાનું છે કે આ મેમરીની અંદર આપણે એક આ સિમ્પલ પ્રોગ્રામ સ્ટોર કરેલો છે જે 2000 લોકેશનથી સ્ટાર્ટ થાય છે. પ્રોગ્રામ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 2000 લોકેશનની અંદરથી સ્ટાર્ટ થાય છે. પછી ક્યારે પૂરો થાય છે? કે 2004 લોકેશનની અંદર પૂરો થાય છે. એક લોકેશનમાં કેટલા બાઇટ ડેટા સ્ટોર કરીએ છીએ આપણે? 1 બાઇટ. તો કેટલા લોકેશન છે? 1 2 3 એન્ડ 4. તો 4 ગુણ્યા 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ 4 બાઇટ. તો આપણા પ્રોગ્રામ છે એની સાઇઝ કેટલી થઈ? 4 બાઇટ. ઓકે, આપણે મેમરીની અંદર પ્રોગ્રામ આપણે સ્ટોર કરી દીધો. હવે પ્રોસેસરને કેવી રીતે ખબર પડશે કે આ પ્રોગ્રામ છે એ 2000 લોકેશનથી સ્ટાર્ટ થાય છે? તો એને આપણે કોઈ એક્સપ્લિસિટલી એવો કોઈ લોકેશન હશે અથવા તો એવું કંઈક સ્ટોરેજ હશે કે ત્યાં આપણે સ્ટોર કરવું પડશે કે જ્યાંથી પ્રોસેસરને ખબર પડે કે આ પ્રોગ્રામ છે એ પર્ટિક્યુલર મેમરી લોકેશનથી સ્ટાર્ટ થાય છે. તો એના માટેનો આપણી પાસે એક રજિસ્ટર છે, ધેટ ઇઝ પ્રોગ્રામ કાઉન્ટર રજિસ્ટર. પ્રોગ્રામ કાઉન્ટર રજિસ્ટર. તો આ પ્રોગ્રામ કાઉન્ટર રજિસ્ટરની અંદર શું સ્ટોર કર્યું હોય છે કે ઇન્સ્ટ્રક્શન કયા લોકેશન પરથી આપણે ફેચ કરવાની છે એનું એડ્રેસ સ્ટોર કરેલું હોય છે. તો આ પ્રોગ્રામ કાઉન્ટર છે એની અંદર કેટલા બીટનો રજિસ્ટર છે? 16 બીટનો રજિસ્ટર છે. તો આ જે 16 બીટ વેલ્યુ છે, તો 16 બીટ વેલ્યુની અંદર આપણે જોઈએ કે હું અહીં લખું છું, એક્સપ્લેન કરું છું કે 16 બીટ કઈ રીતે છે. સપોઝ આપણી પાસે શું લખ્યું છે? 2000. આ 2000 ની અંદર જે પહેલા બે બીટ છે એ હાયર પાર્ટ છે અને બીજા જે બે ડિજિટ છે હેક્સાડેસિમલ એ કેવા છે? લોઅર પાર્ટ છે. જે આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચર્સની અંદર સ્ટડી કરી લીધું છે કે કયો લોઅર પાર્ટ છે અને કેને હાયર ઓર્ડર એડ્રેસ કહેવામાં આવે છે. ઓકે,
સો એડ્રેસ બસની સાઇઝ કેટલી છે 16 બીટ. we have already studied that in the 8085 bus organization. તો 16 બીટ એડ્રેસ બસની સાઇઝ છે તો 16 ને 16 બીટ એડ્રેસ ક્યાંથી મોકલવામાં આવશે એડ્રેસ બસ થ્રુ કોને મોકલવામાં આવે મેમરીને. એટલે ખબર પડે કે પ્રોગ્રામ છે એ કયા લોકેશન પરથી એક્ઝિક્યુટ કરવાનું ચાલુ કરવાનો છે 2000. એટલે કે એની અંદર કઈ જગ્યાએથી ઇન્સ્ટ્રક્શન આપણે ફેચ કરવાની છે એનું એડ્રેસ સ્ટોર કરેલું હોય છે અને આ એડ્રેસ કઈ બસ થ્રુ એડ્રેસ બસ થ્રુ મેમરી સુધી મોકલવામાં આવે છે. ઓકે, હવે આ એડ્રેસ છે 2000. હવે અહીંયાથી ડેટા આપણે શું કરવાનો છે ફેચ. એટલે કે આપણો પ્રોગ્રામ શું કરવાનો છે ફેચ કરવાનો છે. ફેચ એટલે લઈ આવવું. એટલે આ 3E ડેટા જે છે અહીંયા અત્યારે તો આપણે ડેટા એટલા માટે કન્સિડર કરીએ છીએ કે મેમરીમાં જે બધું છે એ અપકોડ અને ડેટા આપણે બાયફર્ગેટ કરી શકીએ. એટલે મેમરીમાં તો જનરલી શું સ્ટોર કરવા માટે યુઝ થાય ડેટા સ્ટોર કરવા માટે યુઝ થાય. તો કાં તો એ અપકોડ પણ હોઈ શકે અથવા તો એકચ્યુઅલ ડેટા પણ હોઈ શકે. ઓકે, તો હવે જે પ્રોગ્રામ કાઉન્ટર 2000 લોકેશન પરથી આ એડ્રેસ શું કરવાનું છે રીડ કરવાનું છે. એટલે કે અહીંથી ડેટા આપણે રીડ કરવાનો. રીડ એટલે ક્યાં લઈ જવાનો છે માઇક્રો પ્રોસેસરની અંદર લઈ જવાનો છે. કોઈ પણ ડેટા માઇક્રો પ્રોસેસરને પેરિફેરલ ડિવાઇસમાંથી લેવામાં આવે તો એ ડેટા આપણે ક્યાંથી મોકલવામાં આવે ડેટા બસ થ્રુ. આ ડેટાની સાઇઝ કેટલી છે 8 બીટ છે અને ડેટા બસની સાઇઝ પણ કેટલી છે 8 બીટ. તો આ ડેટા ક્યાં મૂકવામાં આવશે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર. કેમ કે આ શું છે 3E છે એ અપકોડ છે. તો અપકોડ શેની અંદર સ્ટોર કરવામાં આવે કારણ કે માઇક્રો પ્રોસેસરની અંદર કોઈ પણ ડેટા અંદર લઈ જવામાં આવે અથવા તો અપકોડ જ્યારે લઈ જવામાં આવે તો એ પ્રોસેસને શું કહેવામાં આવે છે અપકોડ ફેચ. અત્યારે શું ચાલુ થયું છે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુશન ચાલુ થયું છે. તો ઇન્સ્ટ્રક્શનને આપણે શું કરી મેમરીમાંથી ફેચ કરીને આપણે ક્યાં મૂકી ઓબ્વિયસલી IR એટલે કે જ્યાં ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર છે એ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર અપકોડ એટલે કે એનો જે ઇન્સ્ટ્રક્શનનો કોડ છે એ સ્ટોર કરવા માટે યુઝ થાય છે. સો ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર ઇઝ યુઝ ટુ સ્ટોર ધ અપકોડ ઓફ ધ ઇન્સ્ટ્રક્શન. જેવો ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર આ અપકોડ આવશે એટલે ડાયરેક્ટ શું કરશે ઇન્સ્ટ્રક્શન ડીકોડરને આ કોડ પાસ કરશે. એટલે ઇન્સ્ટ્રક્શન ડીકોડર છે એનું કામ શું છે કે આ કોડનો મિનિંગ શું છે એ ફાઇન્ડ આઉટ કરવાનો. અને જેવો એને ખબર પડી જાય કે આ કોડનો મિનિંગ છે 3E તો 3E ઇન્સ્ટ્રક્શન એક છે એનો મિનિંગ એવો થાય કે એ નામના રજિસ્ટરમાં મેમરીની અંદર જે ડેટા પડ્યો છે એ ડેટા આપણે એ નામના રજિસ્ટરમાં મૂકવાનો છે. તો આ ઇન્સ્ટ્રક્શનમાં ડેટા શું છે 02. તો ફરી પાછું પ્રોગ્રામ કાઉન્ટર પછી શું કરશે જેવું આ ઇન્સ્ટ્રક્શન ફેચ થઈને અહીંયા આવતી હશે તો જ્યારે આ પ્રોસેસ ચાલતી હશે ત્યારે સાઈડ બાય સાઈડ PC ની વેલ્યુ પણ શું થઈ જશે ઇન્ક્રીમેન્ટ. એટલે કેટલી થઈ જશે 2001 થઈ જશે. એટલે જ્યારે આ ઇન્સ્ટ્રક્શન ફેચ ડીકોડ થશે એટલે ખબર પડશે કે મેમરીની અંદર ડેટા પડ્યો છે શેમાં મૂકવાનો છે એ નામના રજિસ્ટરમાં. એટલે ફરી પાછું PC એટલે પ્રોગ્રામ કાઉન્ટરની વેલ્યુ કેટલી થઈ 2001. ફરી પાછું ક્યાં જશે 2001 ઉપર જશે. 2001 ઉપર જે ડેટા પડેલો છે એ કયા રજિસ્ટરમાં સ્ટોર કરવાનો થશે એક્યુમ્યુલેટરની અંદર સ્ટોર કરવાનો થશે. તો આ રીતે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે. તો હવે આ જે પ્રોસેસ થઈ આખી 1 by 1 સ્ટેપ છે આને શું કહેવામાં આવે છે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુશન સાયકલ. તો સૌથી પહેલા આપણે શું કર્યું સૌથી પહેલા હું ફરીથી લોડ કરું છું. સૌથી પહેલા આપણે કામ શું કર્યું હતું કે જે ડેટા મેમરીની અંદર હતો એને આપણે ક્યાં લઈ આવ્યા ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર. એટલે આ ફર્સ્ટ સ્ટેપ. પછી આપણે શું કર્યું એને ડીકોડ કર્યું. સેકન્ડ સ્ટેપ ડીકોડ કર્યું ત્યારે ખબર પડી કે મેમરીમાંથી જે ડેટા છે એ નામના રજિસ્ટરમાં મૂકવાનો છે. તો આ કેવી રીતે મને ખબર પડી કે આ એ નામના રજિસ્ટર કેમ કે આ 3E છે એ ઇન્સ્ટ્રક્શન છે MVI A, 8 બીટ ડેટા. આ ઇન્સ્ટ્રક્શન છે આ ઇન્સ્ટ્રક્શનનો કોડ છે એટલે ઇન્સ્ટ્રક્શન આવી છે MVI A, 8 બીટ ડેટા. ઓકે, એટલે આનો મેં આ ઇન્સ્ટ્રક્શન આપણે એસેમ્બલી લેંગ્વેજમાં લખેલી છે પણ જ્યારે માઇક્રો પ્રોસેસર ફેચ કરે છે ત્યારે એ આ રીતે રીડ નથી કરતું પણ એનો શું હોય સ્પેસિફિક કોડ હોય. તો દરેક ઇન્સ્ટ્રક્શનનો સ્પેસિફિક કોડ હોય એને શું કહેવામાં આવે છે અપકોડ.
એટલે અપકોડ ઉપરથી માઇક્રોપ્રોસેસર આઈડેન્ટિફાય કરે તો આ અપકોડ રીડ કરે એટલે ખબર પડે કે એ નામના રજિસ્ટરમાં મેમરીમાં જે ડેટા મૂકેલો છે, ઓકે, એ ડેટા આપણે શેમાં મૂકવાનો છે, એ નામના રજિસ્ટરમાં મૂકવાનો છે. તો પેલું બીજું સ્ટેપ થઈ ગયું, ડીકોડ કર્યું. ત્રીજું સ્ટેપ કે જ્યારે ડેટા મૂકવામાં આવે એને કહેવામાં આવે છે એક્ઝિક્યુશન. તો આ રીતે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે. એટલે આમાં કેવું થાય કે ભાઈ કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ પ્રોગ્રામ એક્ઝિક્યુશન ચાલુ થાય પહેલા ઇન્સ્ટ્રક્શન શું કરવામાં આવે, ફેચ, પછી ડીકોડ, પછી એક્ઝિક્યુટ, ફરી પાછી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ફેચ, ડીકોડ, એક્ઝિક્યુટ, ફેચ, ડીકોડ, એક્ઝિક્યુટ. આ એટલું ફાસ્ટ થતું હોય, બરાબર છે, એટલું ફાસ્ટ થતું હોય કે આપણે એને આપણને એવું લાગે કે બધું કામ પેરેલલમાં જ ચાલે છે, બરાબર છે. એટલે આપણે આપણું કોમ્પ્યુટર છે તો આપણું કોમ્પ્યુટરની અંદર આપણે ઘણી વખત મ્યુઝિક સાંભળતા હોય તો મ્યુઝિકનો જે સોફ્ટવેર છે એ પણ મેમરીમાં હોય અને મ્યુઝિક માટેની જે ફાઇલ છે એ પણ બંને મેમરીમાં હોય. પણ આ ફેચ, ડીકોડ, એક્ઝિક્યુટ સાયકલ એટલી બધી સ્પીડથી ચાલતી હોય તો આપણને ખબર નથી પડતી કે ક્યારે કયો પ્રોગ્રામ ચાલે છે, ક્યારે શું ફેચ થાય છે. ઓકે, તો પ્રોગ્રામ એક્ઝિક્યુશનની અંદર સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન ફેચ કરવામાં આવે. ફેચ કર્યા, ઇન્સ્ટ્રક્શન ફેચ કરીને શેમાં મૂકવામાં આવે, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાંથી ઇન્સ્ટ્રક્શન ક્યાં મૂકવામાં આવે, instruction decoder માં to find the meaning of the instruction and after that instruction શું થાય, execute. તો instruction cycle ની અંદર ત્રણ સ્ટેજ આવશે, upcode, fetch, decode and execute. હું લખું છું, upcode, fetch, then decode, then execute. એટલે આ ત્રણ શું છે, ઇન્સ્ટ્રક્શન સાયકલના સ્ટેજ. હવે અહીંયા તો તમને સિમ્પલ ખાલી પ્રોગ્રામ જે દેખાય છે 8085 એ તો ખાલી મેં તમને બેઝિક શીખવાડ્યું, આ દેખાડ્યું છે, બરાબર. હવે આના પછી જે આપણે પોઈન્ટ ડિસ્કસ કરશું છે એ 8085 નું આર્કિટેક્ચર છે. હવે જો કોઈ પણ પ્રોસેસરને તમારે એ કેવી રીતે કામ કરે છે, એના કયા ફીચર્સ છે, જો એ સમજવું હોય તો એનું તમને આર્કિટેક્ચર ખબર હોવી જોઈએ. જો તમારે પ્રોગ્રામિંગ પણ 8085 ની અંદર જો સરસ રીતે શીખવું હશે તો તમને 8085 નું જ્યાં સુધી આર્કિટેક્ચર પ્રોપર નહીં સમજાય ત્યાં સુધી તમે એનું પ્રોગ્રામિંગ પણ શીખી શકશો નહીં. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ ધ 8085 આર્કિટેક્ચર. 8085 આર્કિટેક્ચર આપણે ભણશું. આ છે 8085 આર્કિટેક્ચર. જો અહીંયા તમને ઘણી બધી વસ્તુ દેખાય છે. પહેલા તો એમ જ થાય કે આ ડાયાગ્રામ યાદ કેમ રાખો, બરાબર, પણ જેવી રીતે આપણે ડાયાગ્રામને ધીમે ધીમે આપણે સમજશું, સમજ્યા પછી આ ડાયાગ્રામ યાદ રાખવાની જરૂર નથી, તમને ઓટોમેટિક ખબર પડી જશે કે કયું ફંક્શન્સ, કયો એરો કઈ સાઈડ આવે, પછી કયા કયા યુનિટ્સ છે, દરેક યુનિટનું યુઝ શું છે. ઓકે, સો એટલે કોઈ પણ આર્કિટેક્ચર સમજવું હોય તો એક એક પછી એક એક સેક્શન આપણે સમજવા પડે. જો તમને અહીંયા ઘણા બધા સેક્શન્સ દેખાશે, જેમ કે આપણે લઈએ તો કે આ એક સેક્શન છે રજિસ્ટર વાળો. આ સેક્શન તમને પ્રોગ્રામિંગમાં અતિશય ઉપયોગી થશે, બરાબર છે. દેન આ સેક્શન છે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટનો સેક્શન છે, અમુક ઇન્સ્ટ્રક્શન અહીં એક્ઝિક્યુટ થતી હોય. પછી આ એક આખો સેક્શન છે એ ALU પાર્ટ છે. દેન આ જ આખો સેક્શન છે એ સિરિયલ ડેટા એટલે કે સિરિયલ કોમ્યુનિકેશન માટેનો પાર્ટ છે. આ છે જે સેક્શન છે એ ઇન્ટરપ્ટ માટેનો છે, બરાબર. તો આ 8085 શું છે, આ આર્કિટેક્ચર છે. પછી આ દરેકની દરેક વચ્ચે ઇન્ટરનલી ડેટા ટ્રાન્સફર કરવા માટે આ બસ યુઝ થાય, ઇન્ટરનલ ડેટા બસ. તો આપણે જે લાસ્ટ એક્ઝામ્પલ જોયું, ફેચિંગ કરીને ઇન્સ્ટ્રક્શન કઈ જગ્યાએ આવે, શું થાય, એના અંદર ઇન્ટરનલ પ્રોસિજર, એ આપણે હું તમને એ જ એક્ઝામ્પલ અહીંયા સમજાવીશ તો તમને પૂરેપૂરું આર્કિટેક્ચર પ્રોપરલી સમજાઈ જશે. So let us start with the same example that we have discussed in the previous slide. પ્લાન આપણે ક્લિયર કરી નાખશું. હવે જો હું અહીંયા ખાલી મેમરી નાની ડ્રો કરીશ. ઓકે, આ સ્મોલ મેમરી છે. આપણી પાસે શું ઇન્સ્ટ્રક્શન કોડ હતો, 3E. ના ખબર હોય તો પ્રીવિયસ સ્લાઇડ ની અંદર પૂરેપૂરો મેં મેમરી અંદર કોડ લખેલો છે, એ તમે જોઈજો. 3E કોડ હતો, બરાબર. તો જ્યારે માઇક્રો પ્રોસેસર અને આ 3E નું એડ્રેસ કયું હતું, 2000. ઓકે, ડન. તો એ 2000 એડ્રેસ ક્યાં સ્ટોર કરેલું હોય, પ્રોગ્રામ કાઉન્ટરની અંદર.
એટલે ખબર પડી ગઈ કે પ્રોગ્રામ કાઉન્ટર એક એવો રજિસ્ટર છે કે એની અંદર શું સ્ટોર થાય છે કે કઈ ઇન્સ્ટ્રક્શન ક્યાંથી ફેચ કરવાની છે, જે ઇન્સ્ટ્રક્શન કઈ જગ્યાએથી ફેચ કરવાનું છે એનું એડ્રેસ ક્યાં સ્ટોર કરેલું હોય, પ્રોગ્રામ કાઉન્ટરની અંદર. બરાબર. હવે આ એડ્રેસ છે એ આપણે લાસ્ટ સ્લાઇડમાં ડિસ્કસ કર્યું હતું કે કોના દ્વારા, તો કે એડ્રેસ બસ દ્વારા. તો આ એડ્રેસ જો અહીંયાથી અહીંયા આવશે, એ બફર એટલે એક પ્રકારનો રજિસ્ટર જ છે 8 બીટ, એની અંદર સ્ટોર થશે. પણ અહીંયા છે આ પાર્ટની અંદર આ કેટલા બીટ છે, 8 બીટ. બરાબર. આ કેટલા બીટ છે, 8 બીટ. તમે જુઓ કે અહીંયાથી બે પાર્ટમાં ડિવાઈડ થાય છે, એટલે એનો મિનિંગ એવું કે અહીંયા કંઈક લોઅર પાર્ટ સ્ટોર થતો હોય છે, અહીંયા કંઈક હાયર પાર્ટ સ્ટોર થતો હશે. તો લોઅર પાર્ટ એ 2000 માં શું છે 00 અને હાયર પાર્ટ શું છે 20. એટલે આ જે હાયર બીટ એડ્રેસ બસ છે ત્યાંથી શું નીકળશે 20 પાર્ટ નીકળશે. મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ છે ત્યાંથી શું નીકળશે 00. એટલે કે 200 લોકેશન ક્યાં સુધી જશે, મેમરી સુધી જશે. એ આપણે લાસ્ટ ડિસ્કસ કર્યું હતું. એટલે કે 200 લોકેશન પ્રોગ્રામ કાઉન્ટરની અંદર સ્ટોર કરેલું છે. તો અહીંયા 20 એડ્રેસ બસ અને 00 આ એડ્રેસ બસ ઉપરથી સેન્ડ થશે. સેન્ડ થશે એટલે એ મેમરીની અંદર શું ઇન્સ્ટ્રક્શન શું આપણે સ્ટોર કરેલું હતું 200 ની અંદર 3E. તો 3E કઈ બસ મારફતે, ડેટા બસ મારફતે ક્યાં આવશે, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર. તો અહીંયા છે આ ડેટા બસ, તો 3E અહીંથી આવશે, અહીંયાથી સીધું જઈ 8 બીટ ઇન્ટરનલ ડેટા બસનો યુઝ કરીને ક્યાં સ્ટોર થશે, અહીંયા. એટલે અહીંયા હવે શું સ્ટોર થઈ ગયું 3E કોડ સ્ટોર થઈ ગયો. પછી ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાંથી આ કોડ ક્યાં મોકલવામાં આવશે, ઇન્સ્ટ્રક્શન ડીકોડર એન્ડ મશીન સાયકલ એન્કોડિંગ. તો આ ડિપાર્ટમેન્ટનું કામ શું છે કે જે કોડ અત્યારે ફેચ કર્યો છે એ કોડનો મિનિંગ શું થાય. બરાબર. તો 3E નો મિનિંગ થાય કે એ નામના રજિસ્ટરમાં મેમરીમાં જે ડેટા સ્ટોર કરેલો છે હાલ એને ક્યાં મૂકવાનો છે, સોરી ફરીથી કહું છું કે 3E નો મિનિંગ એવો થાય કે મેમરીની અંદર પ્રોગ્રામ કાઉન્ટર અત્યારે જે ડેટાને પોઈન્ટ કરે છે, બરાબર છે, એ ડેટા આપણે ક્યાં મૂકવાનો છે, એક્યુમ્યુલેટરની અંદર. એટલે એ નામના રજિસ્ટરની અંદર મૂકવાનો છે. હવે તમને એવું થાય કે સર આ 3E નો મિનિંગ ક્યાંથી ફાઇન્ડ આઉટ થાય. તો મેં તમને એક પ્રેક્ટિકલ દરમિયાન એક લિંક શેર કરી હતી. આ લિંકની અંદર દરેકે દરેક ઇન્સ્ટ્રક્શનના કોડ લખેલા હતા. જોઈએ. જો અહીંયા તમે જોઈ શકશો, આપણે MVI ઇન્સ્ટ્રક્શન જોઈશું. જો અહીંયા છે MVI પોર્શન છે. આ MVI માં A અને બાઇટ એટલે પ્રોગ્રામ કાઉન્ટર અત્યારે જે પોઈન્ટ પર પોઈન્ટ કરતું હોય તે. બરાબર. MVI ની અંદર એટલે કે આ ઇન્સ્ટ્રક્શનનો એવું મિનિંગ એવો થાય કે મૂવ ઇમિડિયેટ A નામના રજિસ્ટરમાં અત્યારે મેમરીમાં જે ડેટાને પ્રોગ્રામ કાઉન્ટર પોઈન્ટ કરે છે, જે એડ્રેસને પોઈન્ટ કરે છે, એ ડેટા શેમાં મૂકવાનો છે, A ની અંદર. બરાબર. હવે ફરીથી આપણે જોઈએ, આપણે ફરીથી એક્ઝામ્પલ હું કહું છું કે 3E ડેટાનો મિનિંગ ક્યાં ફાઇન્ડ કરશે, ઇન્સ્ટ્રક્શન ડીકોડરની અંદર. તો પેલું કામ શું થઈ ગયું, કોડ ફેચ. બીજું કામ થઈ ગયું ડીકોડર. હવે આ ડીકોડર છે તો જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થતી હશે એના અકોર્ડિંગ અથવા એનો મિનિંગ ફાઇન્ડ કર્યા પછી જે ઇવેન્ટ્સ એક્ઝિક્યુટ કરવાની હોય એ ઇવેન્ટનું લિસ્ટ કોને આપશે, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટને. અને ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ જે કમ્પાર્ટમેન્ટને જરૂર પડશે આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા માટે એને ઇન્સ્ટ્રક્શન મોકલશે. હવે જેમ કે આપણે આ ઇન્સ્ટ્રક્શન વાત કરી કે 3E, તો એ નામનો જે અત્યારે જે પ્રોગ્રામ કાઉન્ટર છે ડેટા પોઈન્ટ કરે છે, સૌથી પહેલા શું હતું એનું વેલ્યુ 2000. બરાબર છે, 2000 વેલ્યુ હતી. પણ જેવી ઇન્સ્ટ્રક્શન આ ફેચ થઈ 3E વેલ્યુ, એમાં પ્રોગ્રામ કાઉન્ટરની વેલ્યુ શું થઈ ગઈ, 1 ઇન્ક્રીમેન્ટ થઈ ગઈ. એટલે અત્યારે કેટલી વેલ્યુ હશે પ્રોગ્રામ કાઉન્ટરની, 2001. એટલે 2001 લોકેશન ફરી પાછું 20 મોકલશે, અહીંયા 01 મોકલશે. એટલે 2001 લોકેશન પર જે ડેટા હશે એ ડેટાને ફેચ કરીને કયા રજિસ્ટરમાં મૂકવાનો છે, એક્યુમ્યુલેટર. એટલે સૌથી પહેલા એડ્રેસ ક્યાં જશે, એડ્રેસ બસ થ્રુ 2001 લોકેશન ઉપર જશે. 2001 લોકેશન ઉપર શું સ્ટોર કર્યું છે, 02. હવે આ 02 ડેટા બસ થી અંદર આવશે. એટલે 02 ડેટા બસ થી અંદર આવ્યા, પછી અંદર આવ્યા પછી ઇન્ટરનલ ડેટા બસનો યુઝ કર્યો. યુઝ કરીને ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં નથી સ્ટોર કરવાના કેમ કે 02 છે ડેટા છે, અપકોડ નથી. અને સીધો એને ક્યાં મૂકવામાં આવશે, એક્યુમ્યુલેટરની અંદર.
ઓકે, તો તમને આટલું સમજાઈ ગયું હશે કે ભાઈ કેવી રીતે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટનું કામ શું છે, એ ક્યારે કામ કરે કે જ્યારે ઇન્સ્ટ્રક્શન ડીકોડર છે એ ઇન્સ્ટ્રક્શનનો મિનિંગ ફાઇન્ડ આઉટ કરે. મિનિંગ ફાઇન્ડ આઉટ કર્યા પછી એનું શું શું કામ કરવાનું છે, બરાબર છે, એને એના માટે કયા કયા ઇવેન્ટ્સ એક્ઝિક્યુટ કરવાની છે એ લિસ્ટ મોકલશે અથવા તો સિક્વન્સ મોકલશે કોને, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટને. અને એ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ એના પ્રમાણે એ એક્ઝિક્યુટ કરશે. એટલે આ રીતે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરશે, બરાબર. એટલે ઇન્સ્ટ્રક્શન્સ કેવી રીતે એક્ઝિક્યુટ થાય એ આપણને ખબર પડી ગઈ. ખબર પડી ગઈ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરનો યુઝ શેના માટે થાય. ઇન્સ્ટ્રક્શન અત્યાર સુધી આપણે જોયું કે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરનો યુઝ શેના માટે છે કે જે કોઈ પણ અપકોડ આવે એને સ્ટોર કરવા માટે. એની પણ 8 બીટ અપકોડની સાઈઝ 8 બીટ છે. પછી ઇન્સ્ટ્રક્શન ડીકોડરનું કામ શું કે જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન આવી હોય રજિસ્ટરમાં એ રજિસ્ટરમાંથી લઈ લેશે અંદર અને એનો મિનિંગ ફાઇન્ડ કરશે. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટનું કામ શું છે કે ઇન્સ્ટ્રક્શન ડીકોડર જે પ્રમાણે એને કામ કરવાનું કહે, એટલે સપોઝ કે તારે આ પ્રોગ્રામ અથવા આ મેમરીમાંથી ડેટા ફેચ કરવાનો છે, એના અકોર્ડિંગ કંટ્રોલ સિગ્નલ્સ જનરેટ કરશે અને ટાઈમિંગ સિગ્નલ્સ જનરેટ કરશે અને એ પ્રમાણે ડેટા પર્ટિક્યુલર રજિસ્ટર અથવા તો જે તે જગ્યાએ એક્ઝિક્યુટ થશે. સો આપણે 3 વસ્તુ કામ એટલે 3 અલગ અલગ કમ્પાર્ટમેન્ટ જોઈ લીધા. ઓકે, નાવ હવે આપણે જોઈએ ALU સેક્શન. હવે આ જે સેક્શન છે એમાંથી સૌથી પહેલા આપણે જોઈએ એરિથમેટિક લોજિક યુનિટ. તો આ સર્કિટ છે ALU, એની અંદર 2 ઇનપુટ આવે. જો એક ઇનપુટ ક્યાંથી આવે, ટેમ્પરરી રજિસ્ટરમાંથી. એક ઇનપુટ ક્યાંથી આવે છે, એક્યુમ્યુલેટરમાંથી. બસ આપણને એટલી ખબર પડી ગઈ કે જ્યારે આપણે કોઈ પ્રકારનું ALU એરિથમેટિક ઓપરેશન્સ પરફોર્મ કરવું હશે, જેમ કે એડિશન કરવું હોય, સબટ્રેક્શન કરવું હોય, ડિવિઝન કરવું હોય, ઇન્ક્રીમેન્ટ કરવું હોય, ડિક્રીમેન્ટ કરવું હોય, બરાબર. તો એક ઇનપુટ આપણે ફરજિયાત શેમાંથી લેવાનું થાય, એક્યુમ્યુલેટરમાંથી. એટલે બાય ડિફોલ્ટ એ રજિસ્ટર છે એ એક તો ઓપેરાન્ડ તરીકે આવશે જ. ઓપેરાન્ડ અને અપકોડની આપણે પ્રેક્ટિકલ જે સેકન્ડ છે એની અંદર ડિસ્કસ કર્યું હતું, બરાબર. અને એક છે એ ટેમ્પરરી રજિસ્ટરમાંથી આવશે ડેટા. ઓકે, સપોઝ આપણે પરફોર્મ કરવું છે a પ્લસ b. તો a નો જે કન્ટેન્ટ છે 01x એક્યુમ્યુલેટરમાંથી આવશે. b નો કન્ટેન્ટ ક્યાંથી આવશે, તો b નામનો રજિસ્ટર છે એનો ડેટા ક્યાં મૂકવામાં આવશે, ટેમ્પરરી રજિસ્ટર. અને ટેમ્પરરી રજિસ્ટરમાંથી અહીંયા આવશે. ઓકે, સો તમે અહીંયા અલગ અલગ ટાઈપના રજિસ્ટર જોઈ શકો છો. તમે અહીંયા અલગ અલગ ટાઈપના રજિસ્ટર દેખાય છે. એક તો હું જે રજિસ્ટરની વાત કરું એની પર પહેલા ફોકસ કરજો. એક તો બી, સી, ડી, ઈ, એચ, એલ અને અહીંયા એ. તો આ બધા રજિસ્ટર જેમ કે એક્યુમ્યુલેટર, બી, સી, ડી, ઈ, એચ અને એલ, આ બધા જેવા રજિસ્ટર છે જનરલ પર્પઝ રજિસ્ટર છે. જનરલ પર્પઝ રજિસ્ટરને એટલા માટે કહેવામાં આવે છે કે આપણે જ્યારે પ્રોગ્રામિંગ કરતા હોય એ દરમિયાન આ રજિસ્ટરનો ઉપયોગ યુઝર કરી શકે છે એના પર્પઝ માટે. નાવ હવે જે બીજા રજિસ્ટર તમને બતાવું. ટેમ્પરરી રજિસ્ટર, ફ્લેગ, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર. ઓકે, ટેમ્પરરી રજિસ્ટર, ફ્લેગ રજિસ્ટર, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર, આ બધા કેવા છે, સ્પેશિયલ પર્પઝ રજિસ્ટર છે, બરાબર. ટેમ્પરરી રજિસ્ટર છે એનો યુઝ શેના માટે થાય કે જ્યારે કોઈ, એટલે કે હું આ ટેમ્પરરી સોરી WNZ ઓલસો સ્પેશિયલ રજિસ્ટર, બરાબર. એનો યુઝ શું છે એ તમને કહીશું થોડી વાર પછી. ટેમ્પરરી રજિસ્ટર છે અહીંયા, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ALU. ફ્લેગ રજિસ્ટર છે ઇટ ઇઝ ઓલસો પાર્ટ ઓફ ALU. એન્ડ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર છે ઇટ ઇઝ ઓલસો પાર્ટ ઓફ ALU. તો આપણે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર વિશે તો જોઈ લીધું કે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરનો યુઝ શેના માટે થાય છે, ઇન્સ્ટ્રક્શનનો અપકોડ સ્ટોર કરવા માટે થાય છે. હવે ટેમ્પરરી રજિસ્ટર છે તો ટેમ્પરરી રજિસ્ટર ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર ધ સેકન્ડ ઓપેરાન્ડ, કે ALU ની અંદર સેકન્ડ ઓપેરાન્ડ છે એ શેમાં સ્ટોર કરવા માટે યુઝ થાય છે, ટેમ્પરરી રજિસ્ટર ની અંદર સ્ટોર કરવા માટે યુઝ થાય છે.
એટલે કે ટેમ્પરરી રજિસ્ટરનો યુઝ ALU નો સેકન્ડ ઓપરેન્ડ સ્ટોર કરવા માટે યુઝ થાય છે. હવે ફ્લેગની વાત કરીએ તો ફ્લેગ રજિસ્ટરનો યુઝ શેના માટે થાય છે? ફ્લેગ રજિસ્ટર ઇટ ઇઝ યુઝડ ટુ સ્ટોર ધ સ્ટેટસ ઓફ ધ લાસ્ટ એક્ઝિક્યુટેડ ઓપરેશન્સ. તે મીન્સ કે જે છેલ્લે ઓપરેશન એક્ઝિક્યુટ થયું એનું રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટનું સ્ટેટસ શેની અંદર સ્ટોર થાય છે? ફ્લેગ રજિસ્ટરની અંદર સ્ટોર થાય છે. હું એક્ઝામ્પલ સહિત તમને હું બતાવીશ કે કઈ રીતે સ્ટોર થાય. હવે આપણે વાત કરીએ સપોઝ નોટપેડની અંદર એક હું પ્રોગ્રામ લખું છું, સપોઝ એડ. હવે જનરલી આપણે a પ્લસ b નું એડિશન કરવું હોય તો આપણે ઇન્સ્ટ્રક્શન શું લખવી પડે? એડ. ઓકે, a b, બરાબર. અને આનું રિઝલ્ટ શેમાં સ્ટોર થાય? a ની અંદર. તો ખરેખર તો ઇન્સ્ટ્રક્શન આ રીતે લખવી પડે, બરાબર. પણ 8085 ની અંદર રૂલ્સ અલગ છે. દરેક પ્રોસેસરની અંદર ઇન્સ્ટ્રક્શન લખવાના રૂલ્સ અલગ અલગ છે, બરાબર. તો ઇન્સ્ટ્રક્શન આ રીતે લખવાની, એડ b. કારણ કે આનું રીઝન એવું છે કે બાય ડિફોલ્ટ એક જે ઇનપુટ છે, આ ઇનપુટ શેમાંથી આવે છે? એક્યુમ્યુલેટરમાંથી આવે છે, બરાબર. જ્યારે બીજું ઇનપુટ છે ટેમ્પરરી રજિસ્ટરની અંદરથી આવે છે. તો અહીંયા તમે જુઓ કે એડ b છે તો b નામનો રજિસ્ટરનો જે વેલ્યુ છે શેમાં સ્ટોર કરવામાં આવશે? b નામના રજિસ્ટરની વેલ્યુ અહીંયાથી ટેમ્પરરી રજિસ્ટરમાં સ્ટોર કરવામાં આવશે. હવે આ વેલ્યુ એક વેલ્યુ એક્યુમ્યુલેટરમાંથી આવશે, બરાબર. બીજી વેલ્યુ ક્યાંથી આવશે? એરિથમેટિક લોજિક યુનિટ. એટલે અહીંયા એડિશન પરફોર્મ થશે. ફાઇનલ રિઝલ્ટ ફરી પાછું શેમાં સ્ટોર થશે? એક્યુમ્યુલેટરની અંદર. ઓકે, ખબર પડી ગઈ? એક વેલ્યુ એક્યુમ્યુલેટરમાંથી, b ની વેલ્યુ ટેમ્પરરી રજિસ્ટરમાં સ્ટોર થઈ, ALU ની અંદર ઓપરેશન્સ થયું, ફાઇનલ વેલ્યુ શેમાં સ્ટોર થઈ? એક્યુમ્યુલેટરની અંદર, બરાબર. હવે ફરી પાછું શું કહું? એડ c. ઓકે, તો જ્યારે આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ એના પછી આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય તો એ કેસમાં શું થાય? એક વેલ્યુ શેમાંથી આવશે? એક્યુમ્યુલેટરમાંથી. બીજી વેલ્યુ શેમાંથી આવશે? સી રજિસ્ટરમાંથી, બરાબર. બંનેનું એડિશન થશે, ફાઇનલ આન્સર શેમાં સ્ટોર થશે? એક્યુમ્યુલેટરની અંદર. હવે ફરી પાછી આપણે ત્રીજી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરી, એડ ડી. ઓકે, તો એક વેલ્યુ શેમાં છે અત્યારે? એક્યુમ્યુલેટરની અંદર. બીજી વેલ્યુ શેમાંથી આવશે? ડી રજિસ્ટરમાંથી. ટેમ્પરરીમાં સ્ટોર થશે ને ત્યાંથી આવશે, ALU ને આપશે, અહીંયા એડિશન પરફોર્મ થશે, ફાઇનલ રિઝલ્ટ શેમાં સ્ટોર થાય? એક્યુમ્યુલેટરની અંદર. તો અહીંયા તમે જોવો છો કે નામ છે એક્યુમ્યુલેટર, બરાબર છે. એનું અહીંયા શું થાય છે કે જે કંઈ પણ રિઝલ્ટ છે એ વારંવાર શેમાં એક્યુમ્યુલેટ થાય છે? આ રજિસ્ટરની અંદર. એક્યુમ્યુલેટ એટલે ભેગું થાય છે, બરાબર છે. એટલા માટે આ રજિસ્ટરને શું કહેવામાં આવે છે? એક્યુમ્યુલેટર રજિસ્ટર કહેવામાં આવે છે. ઓકે, એટલે એવું નથી કે ભાઈ એ થી આપણે શરૂઆત કરીએ, એવું નથી, બરાબર. વારંવાર દરેક વેલ્યુ જે રિઝલ્ટ ઓપરેશન સ્ટોર થાય છે શેની અંદર સ્ટોર થાય છે? એક્યુમ્યુલેટરની અંદર સ્ટોર થાય છે. એટલા માટે આ રજિસ્ટરને એક્યુમ્યુલેટર રજિસ્ટર કહેવામાં આવે છે. આઈ હોપ કે એક્યુમ્યુલેટર શા માટે કહેવામાં આવે છે તમને ક્લિયર થઈ ગયું હશે. ધેન ફરીથી ડિસ્કાર્ડ કરીને તો આપણે શું અત્યાર સુધી જોયું કે અત્યાર સુધી આપણે ડિસ્કસ કર્યું ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, ઇન્સ્ટ્રક્શન ડીકોડર, ALU ના બંને ઓપરેન્ડ વાળો પાર્ટ, એક્યુમ્યુલેટર જોયું, ટેમ્પરરી રજિસ્ટર જોયું. હવે વાત આવી ફ્લેગ. ઓકે, અહીંયા ફ્લેગ 5 લખ્યું છે, એનો મીનિંગ એવો નથી કે 5 બીટનો રજિસ્ટર છે. આ ફ્લેગ રજિસ્ટર છે તો 8 બીટનો જ, પણ એમાંથી ઓન્લી 5 બીટ્સ આર યુઝ ફોર ધ ફ્લેગ. તમને 8085 ની અંદર એક સાઇન ફ્લેગ જોવા મળશે, એક પેરિટી ફ્લેગ જોવા મળશે, એક એરિથમેટિક ફ્લેગ જોવા મળશે, સોરી કેરી ફ્લેગ જોવા મળશે, દેન ઓક્ઝિલરી કેરી ફ્લેગ જોવા મળશે અને ઝીરો ફ્લેગ જોવા મળશે, બરાબર. હવે આ યુઝ શેના માટે થાય? તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે મારે કોઈ લૂપિંગ ઇમ્પ્લિમેન્ટ કરવું છે, લૂપ નામનું ટૂંકમાં મારા પ્રોગ્રામની અંદર મારે લૂપિંગ યુઝ કરવું છે. તો લૂપિંગ યુઝ કરવા માટે તમને ખબર હોય, જો તમે સી લેંગ્વેજની અંદર યુઝ કર્યું તો તમે આઈ વેરિયેબલ યુઝ કરતા હતા અને આઈ ની વેલ્યુ અમુક સુધી
ઇન્ક્રીમેન્ટ કરતા હતા, બરાબર. તો એક સોરી એના કરતા બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે કમ્પેરનું. કમ્પેરનું આપણે એક્ઝામ્પલ લઈએ તો એ એક્ઝામ્પલની અંદર શું છે કે સપોઝ આપણે બે વેલ્યુને કમ્પેર કરવી છે. એક વેલ્યુ છે x, બીજી વેલ્યુ છે y. આ બે વેલ્યુને કમ્પેર કરવી હોય તો આપણે એક સિમ્પલ લોજિક છે કે x - y કરીએ આપણે. જો આન્સર 0 આવે, બરાબર, તો x ને y ની વેલ્યુ કઈ છે? સેમ. જો આન્સર ગ્રેટર ધેન 0 આવે તો x ઇઝ ગ્રેટર ધેન y, અને જો આન્સર લેસ ધેન 0 આવે તો x ઇઝ લેસ ધેન y, બરાબર. આ જે આપણે ઓપરેશન્સ પરફોર્મ કરીએ છીએ આ ઓપરેશન્સની અંદર આપણે શું આપણું મેઇન કન્સર્ન છે? વેલ્યુ મોટી છે કે નાની, અથવા તો ઇક્વલ છે, અથવા તો ગ્રેટર છે, અથવા તો લેસ ધેન છે, બરાબર. અહીંયા આપણે રિઝલ્ટ કન્સર્ન નથી કરતા. ઓકે, તો ફ્લેગ કેવી રીતે યુઝ થાય? સપોઝ કે આપણે x વેલ્યુ સ્ટોર કરી એક્યુમ્યુલેટરની અંદર, y વેલ્યુ ટેમ્પરરી રજિસ્ટર, અહીંયાથી ઇનપુટ, અહીંયાથી આ ઇનપુટ પ્રોસેસિંગ થયું, ફાઇનલ રિઝલ્ટ એમાં સ્ટોર થયું એક્યુમ્યુલેટરમાં. એટલે સપોઝ રિઝલ્ટ હતું z, બરાબર. હવે આપણે ડિસાઇડ કરવું હોય, અત્યારે ફાઇનલ રિઝલ્ટ એમાં સ્ટોર થયું z, તો આપણે આ જોવું પડે કે z 0 છે, z પોઝિટિવ છે કે z નેગેટિવ છે. જો z 0 હોય તો આ x ની વેલ્યુ મોટી છે. જો z ની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય, સોરી, z ની વેલ્યુ 0 હોય તો x અને y ની વેલ્યુ સેમ છે. જો z ની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય તો x ની વેલ્યુ મોટી છે. જો z ની વેલ્યુ લેસ ધેન 0 હોય તો y ની વેલ્યુ મોટી છે. Means if z is equal to 0 then x and y both are equal. If z is greater than 0 then x is greater than y. If z is less than 0 then x is less than y. પણ આ ખબર કેવી રીતે પડે? તો એનું સ્ટેટસ ક્યાં સ્ટોર કરેલું હોય? ફ્લેગ ની અંદર, બરાબર છે. ફ્લેગ ની અંદર એક એક બીટ હોય છે. જેમ કે 8 બીટનો ફ્લેગ હોય તેમાં 8 બીટ હોય, પણ અહીંયા ફ્લેગની સાઇઝ છે 8 બીટની, પણ એમાંથી 5 જ બીટ છે એ ફ્લેગ ઇન્ડિકેટ કરવા માટે યુઝ થાય છે. જો 1 હોય તો ફ્લેગની વેલ્યુ સેટ છે, 0 હોય તો ફ્લેગની વેલ્યુ એટલે કે સેટ નથી, ફ્લેગ રીસેટ છે. તો આપણે એક્ઝામ્પલ લઈએ કે z ની x અને y ની વેલ્યુ સેમ હોય તો એક્યુમ્યુલેટરમાં આન્સર શું આવ્યું હશે? 0. તો 0 આવ્યો હશે તો ફ્લેગની અંદર 0 ફ્લેગની વેલ્યુ શું થઈ ગઈ હશે? 1. એટલે ALU છે એ ફ્લેગનો યુઝ કરશે ભાઈ z ની વેલ્યુ 1 છે, ધેટ મીન્સ, એટલે આપણે એનો યુઝ કરીને આપણે આગળનું પ્રોગ્રામિંગ કરી શકશું, બરાબર. તો ફ્લેગ ઇઝ યુઝ ટુ સ્ટોર ધ સ્ટેટસ ઓફ ધ લાસ્ટ એક્ઝિક્યુટેડ ઓપરેશન્સ. હવે સપોઝ કે તમે એક ઓપરેશન એક્ઝિક્યુટ કર્યું, પછી એના પછી સેકન્ડ ઓપરેશન એક્ઝિક્યુટ કર્યું, એક ઓપરેશન એ એક્ઝિક્યુટ કર્યું, એના પછી બી ઓપરેશન એક્ઝિક્યુટ કર્યું, તો ફ્લેગની અંદર કોનું સ્ટેટસ સ્ટોર કરેલું હોય? છેલ્લે જે ઓપરેશન એક્ઝિક્યુટ કર્યું એનું, તો એનું રિઝલ્ટ, એનું જે સ્ટેટસ છે એ ડિસ્ટ્રોય થઈ જાય છે. જો તમારે કોઈ પણ સ્ટેટસ ફ્લેગ સ્ટેટસનો યુઝ કરવો હોય તો જે તે ઓપરેશન એક્ઝિક્યુટ થઈ જાય એના પછી જ એનો યુઝ કરવાનો રહેશે. તો ફ્લેગ રજિસ્ટર ઇઝ યુઝ ટુ સ્ટોર ધ સ્ટેટસ ઓફ ધ લાસ્ટ એક્ઝિક્યુટેડ ઓપરેશન્સ. હું તમને ઈચ એન્ડ એવરી ફ્લેગ છે ડિટેલની અંદર સમજાવીશ. ઓકે, સો પ્રોગ્રામ કાઉન્ટર પણ આપણે જોઈ લીધું કે પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું છે કે જે ઇન્સ્ટ્રક્શન કઈ જગ્યાએથી ફેચ કરવાની છે એનું એડ્રેસ અહીંયા સ્ટોર કરેલું હોય છે. હવે આ વાત આવી ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ લેચની અંદર. તો તમને એવું કીધું કે ભાઈ જ્યારે ઇન્સ્ટ્રક્શન કોઈ પણ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં ફેચ થાય એના પછી ડીકોડ થાય, તો જે દરમિયાન ડીકોડ થતી હોય સાઈડ બાય સાઈડ આની વેલ્યુ પણ ઇન્ક્રીમેન્ટ થતી હોય. તો ઇન્ક્રીમેન્ટ કોણ કરે? તો ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ લેચ છે એ પ્રોગ્રામ કાઉન્ટરની વેલ્યુ શું કરશે? ઇનપુટમાં લેશે, એની અંદર એડિશન કરશે અને ફરી પાછી ક્યાં મૂકી દેશે? પ્રોગ્રામ કાઉન્ટરની અંદર મૂકી દેશે. સો I hope you clear about the accumulator, temporary register, flag register, arithmetic logic unit, instruction register, instruction decoder, okay, timing and control unit, then program counter. Okay, હવે વાત આવી W and Z. તો W and Z છે એ બંને ટેમ્પરરી રજિસ્ટર છે અને આ રજિસ્ટર પ્રોગ્રામર યુઝ કરી શકતા નથી. આ રજિસ્ટરનો યુઝ ખાલી ને ખાલી કોણ કરી શકે છે? પ્રોસેસર કરી શકે છે. ઓકે, પછી હવે
આપણે ડિસ્કસ કર્યું એક્યુમ્યુલેટર, then ટેમ્પરરી રજિસ્ટર, then ફ્લેગ, then ALU, then ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, ડીકોડર, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ, બફર, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ લેચ, પ્રોગ્રામ કાઉન્ટર અને બીજા બધા રજિસ્ટર્સ. બરાબર. તો હવે વાત આવી આ સિરિયલ કંટ્રોલની. તો સિરિયલ કંટ્રોલ, સિરિયલ ઇનપુટ આઉટપુટ કંટ્રોલ સેક્શનનું કામ શું છે કે બહારનું કોઈ પણ ડિવાઇસ છે એનીમાંથી ડેટા સિરિયલી લેશે અને બહારના ડિવાઇસ એટલે કે પેરિફેરલ ડિવાઇસને ડેટા સિરિયલી સેન્ડ કરશે. ઓકે. ઇન્ટરપ્ટ કંટ્રોલનું કામ શું છે કે એ માઇક્રોપ્રોસેસર માટે જનરેટ થતી ઇન્ટરપ્ટ નું હેન્ડલિંગ કરશે. ઓકે. હવે આપણે એરોઝની વાત કરીએ. જો પ્રોગ્રામ કાઉન્ટરથી એડ્રેસ જનરેટ થાય છે. બરાબર. એડ્રેસ હંમેશા માઇક્રોપ્રોસેસર જનરેટ કરે. અહીંયા એડ્રેસ માઇક્રોપ્રોસેસર જનરેટ કરે છે એટલા માટે એરો હાયર સાઈડમાં બહારની સાઈડ છે. પણ અહીંયા કેમ બંને બાજુ છે? કેમ કે આ લાઈન છે એ એડ્રેસ અને ડેટાની મલ્ટીપ્લેક્સ લાઈન છે એટલે બંને બાજુ એરો છે. ઓકે. જો અહીંયાથી બંને માઇક્રોપ્રોસેસરથી એડ્રેસ જાય એટલે એરોનું સિમ્બોલ એક જ સાઈડ છે, વન ડિરેક્શન છે. અહીંયા બાય ડિરેક્શનલ એટલા માટે છે કેમ કે આ લાઈનથી ડેટા પણ આવતા હશે અને એડ્રેસ પણ આવતા હશે. તો એનો બાયફર્કેટ કરવા માટે શેનો યુઝ થાય? એડ્રેસ ડેટા મલ્ટીપ્લેક્સ, સોરી, ડીમલ્ટીપ્લેક્સિંગ અહીંયા કરવું પડે. ડીમલ્ટીપ્લેક્સિંગ આપણે ડીપમાં જોઈશું. હવે આ ડેટા બસ છે, 8 બીટ ઇન્ટરનલ ડેટા બસ છે એટલે બંને બાજુ શું છે? એરો રાખેલા છે. હવે અહીંયા જો બંને બાજુ શા માટે છે? કેમ કે અહીંયા આપણે ડેટા રજિસ્ટરમાં સ્ટોર પણ કરી શકીએ છીએ અને રજિસ્ટરમાંથી ફેચ પણ કરી શકીએ છીએ. હવે અહીંયા જો સિંગલ સાઇડ એરો છે કેમ કે બહારથી કોઈ પણ અપકોડ આવે શેમાં સ્ટોર થાય? ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં સ્ટોર થાય અને ત્યાંથી ડીકોડરમાં, ત્યાંથી ટાઈમિંગ અને કંટ્રોલ યુનિટને ઇન્સ્ટ્રક્ટ કરશે કે તારે આ રીતે કામ કરવાનું છે. હવે જો ઓપેરાન્ડ છે તો એક ઓપેરાન્ડ એક્યુમ્યુલેટરથી ALU જશે, ALU થી એક્યુમ્યુલેટર નહીં આવે એટલે અહીંયાથી ઊંધું નથી. બરાબર. આવે છે પણ આ રીતે. ટેમ્પરરી રજિસ્ટર, સિંગલ સાઇડ એરો, ફ્લેગ રજિસ્ટર પણ ખાલી એનું સ્ટેટસ રીડ કરવા માટે યુઝ થાય છે. દેન રિઝલ્ટ આવશે, રિઝલ્ટ વન સાઇડ અને અહીંયા એક્યુમ્યુલેટરમાં સ્ટોર પણ થશે એઝ વેલ એઝ એક્યુમ્યુલેટરના ડેટાનો રીડ પણ કરવા માટે ઉપયોગ થાય છે એટલા માટે બંને બાજુ એરો છે. બરાબર. અહીંયા ખાલી ટેમ્પરરી રજિસ્ટરનો ડેટા છે રીડ નથી થતો પણ ખાલી અહીંયા સ્ટોર જ થાય છે. બરાબર. હવે અહીંયા જે છે ઇન્ટરપ્ટનું, ઇન્ટરપ્ટ માટેનું સિગ્નલ ઇનકમિંગ પણ છે અને આઉટગોઈંગ પણ છે. અહીંયા પણ ડેટા ઇનપુટ પણ છે અને આઉટપુટ પણ છે. ઓકે. તો બધા એરા અહીંયા આપણે ક્લિયર થઈ ગયા. નાવ હવે તમને એક ઓરેન્જ કલરનો એરો છે, એનો મિનિંગ શું છે એ સમજાવી દો. આ જે ઓરેન્જ કલરનો એરો છે એ દરેકે દરેક સર્કિટ જોડે કનેક્ટેડ છે. જો દરેકે દરેક ALU સુધી છે, ફ્લેગ છે, ટેમ્પરરી રજિસ્ટર છે, એ ક્યાંથી નીકળે છે? ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ. બરાબર. જો અહીંયા પણ છે, દરેકે દરેક સાથે કનેક્ટેડ. હવે એનો અર્થ એવો થાય કે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ એ દરેકે દરેક કમ્પોનન્ટનું કંટ્રોલ કરે છે. ક્યારે કયું કમ્પોનન્ટ, ક્યારે કઈ સર્કિટ એક્ઝિક્યુટ થવી જોઈએ એ કોના દ્વારા ડિસાઇડ થાય છે? ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ દ્વારા ડિસાઇડ થાય છે. એટલા માટે બધી બાજુ એરો એને આપેલો છે. ખબર પડી ગઈ? હવે અહીંયા આવી વાત સ્ટેક પોઇન્ટર. તો સ્ટેક પોઇન્ટરનું કામ શું છે કે એ ટોપ ઓફ ધ સ્ટેક ને ટોપ ઓફ ધ સ્ટેકનું એડ્રેસ અહીંયા સ્ટોર કરવામાં આવે છે. બરાબર. ટોપ ઓફ ધ સ્ટેક શું છે એ આપણે જ્યારે સ્ટેક વાળો પોર્શન ડિસ્કસ કરું ત્યારે હું તમને સમજાવીશ. બરાબર. આખી સ્ટેક એક ડેટા સ્ટ્રક્ચર છે જેની અંદર લાસ્ટ ઇનપુટ ફર્સ્ટ આઉટપુટ મેનરની અંદર ડેટા સ્ટોર અને રિમૂવ કરી શકાય છે. એના બે ઓપરેશન્સ છે, પુશ એન્ડ પોપ. પુશ ઓપરેશનની મદદથી સ્ટેકમાં ડેટા સ્ટોર થાય છે, પોપની મદદથી ડેટા રિમૂવ થાય છે. અને એ સ્ટેક છે એ મેમરીનો જ પાર્ટ છે, મેમરીની અંદર જ બનાવવામાં આવે છે. એટલે અહીંયા 16 બીટ એટલા માટે છે કે સ્ટેકનો જે કોઈ પણ પોઈન્ટ મળતું હોય તો એ પોઈન્ટર પણ કયું હોય? મેમરીનું જ પોઈન્ટર હોય. એટલા માટે મેમરીનું એડ્રેસ સ્ટોર કરવા માટે કેટલા બીટની જરૂર પડે? 16 બીટની જરૂર પડે. એટલા માટે એની સાઇઝ છે 16 બીટ. આઈ હોપ યુ ક્લિયર અબાઉટ ધ માઇક્રોપ્રોસેસર આર્કિટેક્ચર. હવે ફરીથી આપણે આખું રિવાઇઝ કરશું કે કઈ રીતે કામ થતું હોય. બરાબર. આપણે 2-3 ઇન્સ્ટ્રક્શન્સ એક્ઝામ્પલ લઈને સમજશું. હવે કોઈ પણ એક ઇન્સ્ટ્રક્શન લઈએ. અથવા તો એડિશન ઇન્સ્ટ્રક્શન લઈએ. ચલો કે A નામના રજિસ્ટરમાં કેટલા વેલ્યુ સ્ટોર કરી છે? 20. B નામના રજિસ્ટરમાં કેટલી વેલ્યુ સ્ટોર કરી છે?
સોરી 20 બી નામના રજિસ્ટરમાં કેટલી વેલ્યુ સ્ટોર કરી છે 10 10 હેક્સ આ બંને હેક્સ હેક્સાડેસિમલ છે હવે હું પરફોર્મ કરીશ કે એડ બી એટલે શું આખી પ્રોસિજર થશે પહેલા તો શરૂઆતમાં શું થશે ઇન્સ્ટ્રક્શન ક્યાંથી ફેચ કરવામાં આવશે ઇન્સ્ટ્રક્શન સપોઝ કે 2000 લોકેશન પર હોય તો એનું એડ્રેસ જનરેટ થશે જે તે એડ્રેસ પરથી ઇન્સ્ટ્રક્શન કઈ બસ દ્વારા ડેટા બસ દ્વારા લેવામાં આવશે ડેટા બસ દ્વારા લઈને સીધી શેમાં મૂકવામાં આવે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાંથી શેમાં આવે ઇન્સ્ટ્રક્શન ડીકોડરની અંદર ડીકોડર એ ઇન્સ્ટ્રક્શન ડીકોડ કરશે ડીકોડ કર્યા પછી એને ખબર પડશે કે આ ઇન્સ્ટ્રક્શનનો મીનિંગ એવો થાય કે એ નામના રજિસ્ટરમાં એક કન્ટેન્ટ છે બી નામના રજિસ્ટરમાં બીજો કન્ટેન્ટ છે બંને કન્ટેન્ટનું એડિશન કરવાનું છે એડિશન કર્યા પછી ફાઇનલ રિઝલ્ટ શેમાં સ્ટોર કરવાનું એક્યુમ્યુલેટરમાં તો પહેલા કોને એક્ટિવેટ કરશે એક્યુમ્યુલેટરને બીજું કોને એક્ટિવેટ કરશે બી રજિસ્ટરને કહેશે કે યુ હેવ ટુ પુટ યોર વેલ્યુ ઇનટુ ટેમ્પરરી રજિસ્ટર તો એક વેલ્યુ શેમાં છે એક્યુમ્યુલેટરમાં સપોઝ 20 હેક્સ આમાં કેટલી છે 10 હેક્સ એટલે આ બંને વેલ્યુ ક્યાં આવશે એએલયુમાં એના માટે એએલયુ ને કહેશે બંને વેલ્યુ આવી ગઈ આનું એડિશન પરફોર્મ થશે ફાઇનલ રિઝલ્ટ શેમાં સ્ટોર થશે એક્યુમ્યુલેટરની અંદર અને જેવું રિઝલ્ટ સ્ટોર થશે આ રિઝલ્ટનું સ્ટેટસ શેમાં સ્ટોર થશે ફ્લેગ રજિસ્ટરની અંદર વન બાય વન ઇન્સ્ટ્રક્શન ફેચ થતી હોય ડીકોડ થતી હોય એક્ઝિક્યુટ થતી હોય ફેચ થતી હોય ડીકોડ થતી હોય એક્ઝિક્યુટ થતી હોય અને જ્યારે આ ઇન્સ્ટ્રક્શન એક વસ્તુ આપણે ભૂલી ગયા કે જ્યારે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવી ત્યાંથી ડીકોડરમાં આવી તો આ દરમિયાન સાઇડ બાય સાઇડ કોની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે પ્રોગ્રામ કાઉન્ટરની વેલ્યુ પણ ઇન્ક્રીમેન્ટ થશે અને આને એક્યુમ્યુલેટર શું કામ કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ ઓપરેશન્સ પરફોર્મ થાય છે આ ઓપરેશન્સનું રિઝલ્ટ શેમાં એક્યુમ્યુલેટ કરવામાં આવે છે આ રજિસ્ટરમાં એક્યુમ્યુલેટ કરવામાં આવે છે એટલા માટે આ રજિસ્ટર શું કહેવામાં આવે છે એક્યુમ્યુલેટર ઓકે અને અહીંયા તમે જે બ્લેક દેખાય છે આ બ્લેક બધી શું છે 8085 ની પિન છે જે તમે 8085 ના પિન ડાયાગ્રામની અંદર જોઈ ગયા હશો બરાબર હવે આવી જ રીતે જો સબટ્રેક્ટ ઓપરેશન હોય તો સૌથી પહેલું કામ શું માઇક્રો પ્રોસેસર પ્રોગ્રામ કાઉન્ટરની અંદર જે એડ્રેસ હશે ફરીથી સમજાવું છું જો તમને આર્કિટેક્ચર પ્રોપરલી સમજાઈ જશે તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ડુ પ્રોગ્રામિંગ એક મિનિટ it is very easy to do programming if you understand this architecture તો કોઈ પણ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય જ્યારે માઇક્રોપ્રોસેસર તમે ચાલુ કરો તમારો પ્રોગ્રામ રન થવાની શરૂઆત થાય ત્યારે પ્રોગ્રામ કાઉન્ટરની અંદર જે એડ્રેસ સ્ટોર કરેલું હોય એને એ એડ્રેસ બસ ઉપર સેન્ડ કરે સેન્ડ કર્યા પછી જે અપકોડ આવે અપકોડ આ અપકોડને લઈને ક્યાં મૂકવામાં આવે છે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં સ્ટોર કર્યા પછી આ અપકોડ કોને પાસ કરે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર ઇન્સ્ટ્રક્શન ડીકોડરને જ્યારે આ પાસ કરતો હોય અને આ ડીકોડ કરતો હોય એ દરમિયાન પ્રોગ્રામ કાઉન્ટરની વેલ્યુ કેટલી ઇન્ક્રીમેન્ટ થાય 1 બરાબર છે અને પ્રોગ્રામ કાઉન્ટરમાં શું સ્ટોર કર્યું હોય કે ઇન્સ્ટ્રક્શન ક્યાંથી ફેચ કરવાની છે એનું એડ્રેસ સ્ટોર કરેલું હોય હવે જેવું આ એક્ઝિક્યુટ થશે એટલે કહેશે કે ભાઈ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટને કહેશે કે તારે આટલા આટલા કામ કરવાના છે જો એડિશન કરવાનું છે તો ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ એ પર્ટિક્યુલર સર્કિટને કંટ્રોલ આપશે તો એને નોટિફાય કરશે કે તારે આટલું આટલું કામ કરવાનું છે જો આપણે સબટ્રેક્શનની વાત કરતા હોય તો એસયુબી બી આ એક ઇન્સ્ટ્રક્શન છે હું લખું છું નોટપેડની અંદર એસયુબી બી એટલે આમાં કોનું કોનું સબટ્રેક્શન એ માઇનસ બી થશે અને રિઝલ્ટ ફરીથી શેમાં સ્ટોર થશે એ નામના રજિસ્ટરમાં સ્ટોર થશે તો આ ઇન્સ્ટ્રક્શન આવી હોય તો આનો અપકોડ હશે પર્ટિક્યુલર અપકોડ રીડ કર્યા પછી ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ કોને નોટિફિકેશન આપશે એક્યુમ્યુલેટરને અને બી રજિસ્ટરને તો બી રજિસ્ટરનો ડેટા મલ્ટીપ્લેક્સર થ્રુ ક્યાં મૂકવામાં આવશે ટેમ્પરરી રજિસ્ટરની અંદર એક્યુમ્યુલેટરમાંથી એક ડેટા જશે ટેમ્પરરીમાંથી એક ડેટા જશે આ બેનું પ્રોસેસિંગ થશે સબટ્રેક્શનથી જે રિઝલ્ટ આવશે એક્યુમ્યુલેટરમાં મૂકવામાં આવશે અને આ રિઝલ્ટનું જે સ્ટેટસ છે એ સ્ટેટસ એમાં મૂકવામાં આવશે ફ્લેગ રજિસ્ટરમાં મૂકવામાં આવશે બસ આ રીતે 8085 માઇક્રોપ્રોસેસર કામ કરે છે so we will see each and every component of this microprocessor in detail I hope કે તમે મેમરી એક્ઝિક્યુશન અને પ્રોગ્રામ એક્ઝિક્યુશન અને માઇક્રોપ્રોસેસર સમજાઈ ગયું હશે
So now we focus on architecture of 8085 microprocessor. It contains 8 bit and 16 bit registers. આપણે જોયું હતું કે 8 bit અને 16 bit ના અલગ અલગ ટાઈપના રજિસ્ટર હતા. હવે એની અલગ અલગ કેટેગરી છે. મેં કીધું હતું કે અમુક રજિસ્ટર જનરલ પર્પસ છે, અમુક સ્પેશિયલ પર્પસ રજિસ્ટર છે. તો જનરલ પર્પસ ની અંદર કયા કયા હતા? એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટર નું નામ શું કામ એક્યુમ્યુલેટર છે? કેમ કે જ્યારે કોઈ પણ ઓપરેશન્સ પરફોર્મ થાય ત્યારે બધું રિઝલ્ટ શેની અંદર એક્યુમ્યુલેટ કરવામાં આવે છે? એક્યુમ્યુલેટર એટલે કે રજિસ્ટરની અંદર. તો અલગ અલગ પ્રોસેસર ની અંદર એક્યુમ્યુલેટર નું અલગ અલગ નામ છે. બરાબર, ઘણી જગ્યાએ ડબલ્યુ રજિસ્ટર હશે એક્યુમ્યુલેટર તરીકે, ઘણી વખત ઝેડ રજિસ્ટર હશે. ધેન જનરલ પર્પસ રજિસ્ટર ની અંદર એક્યુમ્યુલેટર આવશે, બી સી ડી ઈ એચ એલ રજિસ્ટર્સ આવશે. હવે જ્યારે ટેમ્પરરી રજિસ્ટર ની વાત કરીએ તો ટેમ્પરરી રજિસ્ટરમાં એક રજિસ્ટર ટેમ્પરરી કોનો પાર્ટ છે? એએલયુ નો પાર્ટ છે. જ્યારે બીજા બે રજિસ્ટર છે એ રજિસ્ટર એરે નો પાર્ટ છે. ધેટ ઇઝ ડબલ્યુ એન્ડ ઝેડ. હવે પ્રોગ્રામ કાઉન્ટર છે એની અંદર શું સ્ટોર કરવામાં આવે છે? શરૂઆતમાં એવું હોય કે પ્રોગ્રામની ઇન્સ્ટ્રક્શન ક્યાંથી ફેચ કરવાની છે એ સ્ટોર કરવામાં આવે છે. અને એની વેલ્યુ ક્યારે ઇન્ક્રીમેન્ટ થાય? સાઇડ બાય સાઇડ ઇન્ક્રીમેન્ટ થાય છે. ક્યારે? કે જ્યારે ઇન્સ્ટ્રક્શન ફેચ પછી ડીકોડ થતી હોય એ દરમિયાન. ધેન સ્ટેક પોઇન્ટર. સ્ટેક પોઇન્ટર છે એ ટોપ ઓફ ધ સ્ટેક ને પોઇન્ટ કરે છે. અને સ્ટેક પોઇન્ટર ની અંદર શું સ્ટોર કરવામાં આવે છે? જે ટોપ ઓફ ધ સ્ટેક હોય એ લોકેશન નું મેમરી એડ્રેસ સ્ટોર કરવામાં આવે છે. ધેન ફ્લેગ રજિસ્ટર. આપણે વાત કરી કે 5 અલગ અલગ ટૂંકમાં ફ્લેગ રજિસ્ટરની સાઇઝ છે 8 બીટ, પણ એમાંથી ખાલી 5 જ એવા ફ્લેગ છે કે જે શેના માટે યુઝ થાય છે? ફ્લેગ બીટ તરીકે યુઝ થાય છે. સાઇન ફ્લેગ, ઝીરો ફ્લેગ, કેરી ફ્લેગ, then auxiliary carry flag and final one is parity flag. સો આ પાર્ટની અંદર અહીંયા સુધી રાખીએ. સેકન્ડ પાર્ટની અંદર આના પછીનો પોર્શન આપણે સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.